આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 42। શિવરામ વિપ્ર કહે છે કે, હે જગતગુરુ, જે મનુષ્યો 4 વર્ણથી પણ ભિન્ન અને તેનાથી પણ હીન જાતિના છે, તેમના ધર્મો તેમજ ચોરી કરવાની વૃત્તિવાળા ભીલ આદિકના જે ધર્મો હોય તે મને સંભળાવો। ત્યારે શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, 4 વર્ણથી ભિન્ન શુદ્ધ વૈદેહક આદિક જનોએ તથા ભીલ શક કંક તેમજ ચોર વૃત્તિવાળા જે મનુષ્યોએ પોતાના હિત માટે માતા પિતા ગુરુ તથા બ્રહ્મચારી આદિક આશ્રમવાસીઓ તેમજ પોતાના રાજાની સેવા કરવી, તે શંકર જાતિના સુત આદિક સર્વજનોની આજીવિકા વૃત્તિ તે કુળ પરંપરાગત માનેલી છે, પરંતુ તેમાં હિંસા અને ચોરીનો સર્વથા ત્યાગ કરવો। અહિંસા, સત્ય, અક્રોધ, શૌચ, અદ્રોહ વગેરે ધર્મો સામાન્યપણે પાળવાના કહ્યા છે। તે સર્વ મનુષ્યે પિતૃયજ્ઞ કરવા, કુવા ગળાવવા, ધર્મશાળા બંધાવવી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન અર્પણ કરવું। વળી ધનાઢ્ય એવા સર્વજનોએ સર્વયજ્ઞોના નિમિત્તે દક્ષિણાઓ આપવી। અન્નવસ્ત્ર આદિકથી પુત્ર પત્ની આદિક પોષ્ય વર્ણનું પોષણ કરવું। સર્વે પ્રાણીઓ મધ્યે કોઈએ પણ સ્ત્રી જાતિનો તો કોઈ પણ પ્રકારે વધ ન કરવો। પોતાની સાથે યુદ્ધ કરનારા આતતાયીનો વધ કરવામાં દોષ નથી। કોઈ પણ સ્ત્રીનો બળાત્કારે ઉપભોગ ન કરવો। ગાય, સાધુ અને બ્રાહ્મણનું રક્ષણ કરવું। પોતાના શરીરની પરવા કર્યા વિના તેની સામે યુદ્ધ કરીને તેમનું રક્ષણ કરવું। તપસ્વી, બાળક, રોગી અને ભયભીત વ્યક્તિને ક્યારેય મારવો નહીં। પોતાનું સર્વસ્વનું દાન કરી તપસ્વીઓની સેવા સર્વ પ્રકારે કરવી, તથા અન્ન, ફળ અને જળથી અતિથિઓનો આદર સત્કાર કરવો। દેવતા, પિતૃ અને બ્રાહ્મણોનો સત્કાર કરવો અને તેમની ભાવથી પૂજા કરવી, તથા તેમને જે પીડા આપે તેને યથાયોગ્ય શિક્ષા પણ કરવી। અન્યના ખેતરમાંથી ધાન્યની ચોરી ન કરવી, કોઈની આજીવિકાના સાધનોનો નાશ ન કરવો। વળી તે ભીલ આદિક જનોએ સંત પુરુષોની આજ્ઞાનું ઉલ્લંઘન મનથી પણ ક્યારેય ન કરવું। જો સંતની અવજ્ઞા થાય તો તેણે કરેલા સુકૃતો મૂળે સહિત નાશ પામે છે, તેમાં કાની સંશય નથી। હે વિપ્ર, આ પ્રમાણે અમે તમને શંકર જાતિના અને ભીલ આદિક ચોર જાતિના આ લોકમાં સુખ આપનારા, હિતકારી અને પરલોકમાં પણ મંગળ કરનારા સર્વધર્મો યથાશાસ્ત્ર કહ્યા। સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહેલા ધર્મો સાંભળી પ્રસન્ન થયેલા શિવરામ વિપ્ર ભગવાન શ્રી હરિને ફરી પૂછવા લાગ્યા કે, હે સ્વામી, તમોએ વર્ણ તથા આશ્રમના ધર્મો અને તેનાથી બાહ્ય વર્તતા શંકર જાતિના સર્વે ધર્મો પૃથક પૃથક કરી અનુક્રમથી કહ્યા। હે વિભુ, હવે આ લોકમાં બ્રાહ્મણાદિક સર્વ મનુષ્યોને ક્યારેય કોઈ પણ પાપનો સંભવ થઈ જાય ત્યારે જે પ્રાયશ્ચિતનું વિધાન કર્યું હોય તેનો વિધિ સાંભળવાની મારા અંતરમાં જિજ્ઞાસા છે। તો હે જગતગુરુ, મનુષ્યોએ સર્વ પ્રકારે મહાપાપ કે અલ્પ પાપોના કરવા યોગ્ય સર્વ પ્રાયશ્ચિત મને સંભળાવો। તથા હે સ્વામીન, પ્રાયશ્ચિત્તમાં કરવા યોગ્ય કૃચ્છ્રાદિક વ્રતોના લક્ષણો પણ કૃપા કરીને મને જણાવો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ઉદાર બુદ્ધિવાળા શિવરામ વિપ્રે સમગ્ર ધર્મ રહસ્યને જાણવા માટે પ્રશ્ન પૂછ્યો ત્યારે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થઈને વિપ્રને
યથાશાસ્ત્ર વચનો કહેવા લાગ્યા હતા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ વર્ણશંકર જાતિના ધર્મોના નિરૂપણ નામે 42મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.